અને હવે પ્રાસંગિક, જેમાં આજે વાત આઈપીએલ ક્રિકેટ જંગનો પ્રારંભ. પઠન કલ્પના શાહનું. વિશ્વની સૌથી હાઈ પ્રોફાઇલ ક્રિકેટ લીગ આઈપીએલની 18મી સિઝનનો કોલકાતામાં પ્રારંભ થયો છે. દિલધડક અને રસાકસી ભર્યા મુકાબલા માટે જાણીતા આઈપીએલ ક્રિકેટ કાર્નિવલમાં ચેમ્પિયનનો તાજ મેળવવા માટે 10 ફ્રેન્ચાઇઝી વચ્ચે 65 દિવસમાં કુલ મળીને 74 મુકાબલા દેશના વિવિધ 13 સ્થળોએ આયોજિત થશે અને જેને અંતે 25મી મે રમાનારી ફાઇનલમાં ચેમ્પિયન ટીમનો નિર્ણય થશે. વિશ્વની સૌથી ઝાકઝમાળ ધરાવતી T20 ક્રિકેટ લીગના પ્રારંભ સાથે લગભગ 2 મહિના માટે સમગ્ર દેશના ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલના જ્વરમાં જકડાઈ ગયા છે. આ વખતે પણ આઈપીએલમાં અગાઉ જેવી જ રનની આતશબાજી જોવા મળી રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ હાલમાં આઈપીએલ ચેમ્પિયન છે. આ લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે 5 ટાઇટલ જીત્યા છે, તો કોલકાતાની ટીમ 3 વાર ચેમ્પિયન થઈ છે. જો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં એકેય ટાઇટલ જીતી શક્યા નથી. આઈપીએલની 2025ની સિઝનમાં કેટલાક નવા નિયમ અમલી બન્યા છે, જેમાં તમામ મેદાન પર સાંજના સમયે પડતા ઝાકળને ધ્યાનમાં રાખીને બોલિંગ ટીમ 11 ઓવર બાદ બોલ બદલી શકશે. આ નિયમ નવી ક્રાંતિ લાવનારો છે અને કદાચ ભવિષ્યમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે આઈસીસી તેને ધ્યાનમાં લાવે તેવી શક્યતા રહેલી છે. આ ઉપરાંત બોલ પર લાળ લગાવવાની પ્રથા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ પ્રતિબંધ હજી પણ યથાવત છે, પરંતુ આઈપીએલમાં હવે બોલરને આમ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેને કારણે બની શકે છે કે ઇનિંગ્સના અંત ભાગમાં નિષ્ણાત બોલર બોલને રિવર્સ સ્વિંગ કરતા જોવા મળે. આઈપીએલની ટીમોના સુકાનીઓ અને અધિકારીઓની મળેલી બેઠકમાં આ નિયમને મંજૂરી આપવામાં આવી. રાત્રિ મેચની બીજી ઇનિંગ્સ દરમિયાન 11 ઓવર બાદ નવો બોલ લઈ શકાશે, પરંતુ તેમાં પણ અમ્પાયરનો નિર્ણય અંતિમ રહેશે અને તેમને લાગશે તો જ બોલને બદલી શકાશે. આ ઉપરાંત આ વખતે એમ્પાયર ડિસિઝન રિવ્યુ સિસ્ટમ DRSમાં ઊંચાઈના વાઇડ બોલ અને ઓફ સ્ટમ્પના વાઇડ બોલને સામેલ કરાયા છે. જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર અંગે વારંવાર ચર્ચાઓ થઈ હોવા છતાં આ નિયમ જારી રખાયો છે. આઈપીએલની મેગા હરાજી બાદ ઘણી બધી ટીમોમાં ધરખમ ફેરફારો થયા છે. આઈપીએલ 2025માં 10માંથી 7 ટીમ પાસે નવા સુકાની છે. આ તમામમાં સૌથી આશ્ચર્યજનક છે બેંગ્લોરની ટીમનો સુકાની રજત પાટીદાર, જે હજી સુધી ભારત માટે એકેય T20 મેચ રમ્યો નથી, પરંતુ T20ના સૌથી અનુભવી એવા વિરાટ કોહલી સહિતની ટીમની આગેવાની લઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સની ટીમની જવાબદારી ગુજરાતના અક્ષર પટેલના શિરે છે. 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સને ટાઇટલ અપાવનારો શ્રેયસ અય્યર આ વખતે પંજાબ કિંગ્સની આગેવાની લેશે, જ્યારે અજિંક્ય રહાણે કોલકાતાનો સુકાની બની ગયો છે. રાજસ્થાન રોયલ્સ સિઝનની પહેલી 3 મેચમાં રિયાન પરાગની આગેવાનીમાં રમી રહી છે અને ત્યારબાદ હાલમાં ઘાયલ એવો નિયમિત સુકાની સંજુ સેમસન રોયલ્સની જવાબદારી સંભાળશે. આઈપીએલના પ્રારંભની સાથે જ ક્યારેય નહીં અટકનારી અટકળો અને ગઈ સિઝનનો સવાલ ફરીથી શરૂ થઈ ગયા છે કે શું ધોની માટે આ છેલ્લી સિઝન હશે? મહેન્દ્રસિંહ ધોની આઈપીએલનો સૌથી સફળ સુકાની છે અને સૌથી અનુભવી ખેલાડી છે. જો કે ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ધોનીએ આ લીગમાંથી નિવૃત્તિ લીધી નથી. મુંબઈ ઇન્ડિયન્સ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 2010, 2011, 2018, 2021 અને 2023માં ટાઇટલ જીત્યા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ આ બંનેની પાછળ છે. તેણે 2024નું ટાઇટલ જીત્યું. તે અગાઉ 2012 અને 2014માં પણ આ ટીમ ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત હૈદરાબાદે 2 વાર ખિતાબ જીત્યો છે. રાજસ્થાન અને ગુજરાત એક વાર આઈપીએલ ચેમ્પિયન બની છે. ત્યારે આ ટીમોમાંથી જ કોઈ ટીમ આ વખતે ટાઇટલ જીતશે કે પછી આ વખતે આઈપીએલને કોઈ નવી વિજેતા ટીમ મળશે તે જોવું રસપ્રદ રહેશે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિકમાં હમણાં જ આપે આઈપીએલ ક્રિકેટ જંગનો પ્રારંભ એ વિશે વાત સાંભળી કલ્પના શાહ પાસે.